સુરેન્દ્રનગરના દુદાપુર ગામે કરોડો ખર્ચીને સીએનજી ગેસ ઉત્પાદિત કરવાનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે આ પ્લાન્ટના માધ્યમથી સ્થાનિક લોકોને રોજગાર મળવાના સંજોગો પણ જોવા મળ્યા છે। શું આપે વિચાર્યું છે કે નકામી વસ્તુમાંથી પણ ઉત્પાદિત ગેસ બનાવી શકાય છે? આવું જ કંઈક સુરેન્દ્રનગર શહેરમાં સૌ પ્રથમવાર જોવા મળ્યું છે। ગુજરાત રાજ્યમાં ભારત દેશનો સૌ પ્રથમ ગોબરમાંથી સીએનજી ગેસ ઉત્પાદન કરવા માટેના પ્લાન્ટનો પ્રારંભ સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યો છે, જેમાં દુદાપુર ગામે ગાંડા બાવળ અને ગાયના ગોબરમાંથી સીએનજી ગેસ તૈયાર કરવાનો પ્લાન્ટ પેન્ટેડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે આજુબાજુના વિસ્તારના ગાંડા બાવળ તેમજ ખેતીના નકામા કચરાનો ઉપયોગ કરી શકાશે અને તેમાંથી સીએનજી ગેસનું ઉત્પાદન પણ થઈ શકશે। તેને ધ્યાને રાખીને ₹125 કરોડના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે આ પ્લાન્ટના માધ્યમથી આજુબાજુના ગામના માલધારીઓને રોજગાર મળે તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। જય સિયારામ, ભારત માતા કી જય। અમે આજે કેમ પ્રોસેસ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારતનો સૌપ્રથમ પ્લાન્ટ એટલે કે બાયો સીએનજી નેપિયર ગ્રાસમાંથી સૌપ્રથમ ભારતનો બાયોગેસ પ્લાન્ટ અમે ચાલુ આજે કર્યો છે। તો એનાથી અમે એમાં નેપિયર ગ્રાસ અને છાણ વાપરી હતી। છાણ વાપરવાથી આજુબાજુના ગામના માલધારી સમાજ અને ગૌશાળા જ્યાંથી અમે છાણ લઈ છીએ એને પ્રોત્સાહિત માટેનો આ અમારું આયોજન છે, કારણ કે અમે છાણ પૈસેથી લઈને ખરીદી કરી હતી, જેથી કરીને ગૌશાળાને આજે પૈસાની આવક થાય છે। તો ગાયના ચારા માટે અને બીજા ઉપયોગ માટે અમે ઉપયોગી બની છીએ અને સેવાનું કામ કરીએ છીએ। આ ગુજરાત ભારતનો સૌપ્રથમ પ્લાન્ટ છે બાયો સીએનજી પ્લાન્ટ। આ અમે આજેથી ચાલુ કરી દીધો છે। તો હું એક ગુજરાતના બધા બિઝનેસમેન વેપારી લોકોને જાણ કરવા માગું છું કે આ પ્રોજેક્ટ તમારે પણ કરવો જોઈએ। એનું કારણ એક જ છે કે બાયો સીએનજી પ્લાન્ટ છે એ બાયો સીએનજી એ આપણું આયનું છે અને સીએનજી આજે 100% આપણે બહારથી ઇમ્પોર્ટ કરી છે, જે આપણે ગુજરાતમાં કે ભારતમાં પ્લાન્ટ સ્થાપિત કરીને આપણે ઇમ્પોર્ટ બચાવવું જોઈએ। અને પ્લસ કે બાયો આમાં નેપિયર ગ્રાસ અને છાણનો ઉપયોગ થાય છે, તો જેથી કરીને અહીંના આજુબાજુના ગામના માણસોને પણ રોજગારી મળી રહે છે। તો જેથી કરીને બધાએ આ પ્રોજેક્ટની નોંધ લેવી જોઈએ અને આગળ વધવું જોઈએ। ગાયનું છાણ એ મિક્સ કરીએ। હવે આનાથી ફાયદો આપણા જે માલધારી લોકો છે અને ખેડૂત છે, તો ખેડૂતને અહીંયા આગળ અમે સર્વે કર્યું જ્યારે અમે નેપિયર ઘાસનું અહીંયા 200 એકરની અંદર વાવેતર કર્યું છે, તો ખેડૂતને લગભગ પર એકર 60,000 થી 70,000 રૂપિયાનું ઉત્પાદન થાય છે, જ્યારે બીજા પાકની અંદર એના કરતાં 15 થી 20% ઓછું મળે છે। બીજો ફાયદો એમને છે કે આમાં કોઈ પ્રકારના રોગ લાગતા નથી। ત્રીજો ફાયદો છે આને કોઈ જાતની સિઝનલ ઇફેક્ટ નથી થતી। તમે જાણો છો ગ્લોબલ વોર્મિંગમાં ખેડૂતને કેવા પ્રશ્નો થાય છે, તો એક તો આ ખેડૂતને પ્રોટેક્ટ કરે છે। બીજી વસ્તુ જે આપણી ગાયો, ખાસ કરીને જે દૂધ નથી આપતી ગાયોને, અહીંયા આગળની લગભગ આપણે આ જ પ્રોજેક્ટની આસપાસ લગભગ 20 થી 25 ગાયોની ગૌશાળા છે, જેમાં ડિસેબલ ગાયો આવે છે। તો એનું સર્વાઈવલ કેવી રીતે કરવું, તો એના છાણનું અમે મેક્સિમમ ઉત્પાદન અહીંયા આગળ વપરાશમાં લઈશું અને એમને આવક કરીશું। બધા માલધારી લોકોને પણ એમની ગાયોના છાણનો ઉપયોગ કરવા માટેની અહીંયા આગળની એક ઓપોર્ચ્યુનિટી, નવી ઓપોર્ચ્યુનિટી મળે। બાકી તો એને ખાતર તરીકે નાખે ના। બીજી વસ્તુ કે આની અંદર જ્યારે નેપિયર અને ગાયનું છાણ બાયોડાયજેસ્ટની અંદર જ્યારે સૂક્ષ્મ જીવાણુ દ્વારા બાયો સીએનજીમાં રૂપાંતર કરવામાં આવે છે, તો ત્યારે જે નીચેનું ફર્ટિલાઇઝર નીકળે છે એના બી પ્રયોગો અમે બધી સંસ્થાઓમાં કરેલા છે એગ્રીકલ્ચર, અને પણ ઉત્તમ પ્રકારનું ખાતર કે જેનો પ્રયોગ અમે કપાસમાં કે હરિયાળીમાં કે લોકલ જે બી પાક છે એમાં અમે છેલ્લા 1 વર્ષથી એના ટ્રાયલ લીધા છે। ખૂબ જ ઉત્સાહિત ખેડૂતનો જવાબ આવ્યો છે કે આનાથી ઘણો બધો ફાયદો છે। ઇન શોર્ટ, આ સર્વાંગી રીતે કાર્બન ઉત્સર્જનનો ઝીરો કરવા માટે, બાયો સીએનજી કરવા માટે, દેશની ફ્યુઅલ ઉપરની નિર્ભરતા ઓછી કરવા માટે, વધતા ઝીરો કાર્બન એમિશન જે સરકારનું સપનું છે, જે વિશ્વનું સપનું છે, એનું પણ આ એક ઉત્તમ પ્રમાણનું ઉદાહરણ ગુજરાતમાં નહીં પરંતુ આખા ઇન્ડિયામાં નેપિયર ઘાસ તથા છાણનો ઉપયોગ કરીને અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે। અને HPCL અને BPCL આ જે અમારો ગેસ બને છે એનું 100% 66 રૂપિયા પર કિલોના ભાવે કોન્ટ્રાક્ટ કરી અને એ લોકોને પરચેસ ચાલુ કરી છે। તો
व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।